સરફરોશ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 14. રસાકસી. ઇબ્રાહિમ મિયાને આ સત્ય ગળે ઉતારતા જરા વાર લાગી. મિયા ઊભા થયા અને દયા નદીના પાણીમાં જાણે ઝંપલાવવા માગતા હોય એમાં સથ્થા ઉપર ઊભા રહી પોતાની કાયાનો હિલોળ લેવા લાગ્યા. મારી સામે જોઈને એમણે કહ્યું, મને કોણ કેદ કરી શકનાર છે એ હું જોવા માગું છું. મેં કહ્યું, તમારે લાંબે નજર કરવી પડે એમ નથી. મારી સામે જોઈ લો એટલે તમારી શંકાનું સમાધાન થશે. નદીના બહોળા પાણીમાં ઝંપલાવવા માગતા હોય એમ મિયાએ સથા ઉપર પોતાના પગ બરાબર ટેકવીને એક હિલોળો લીધો. તમે મને તાબડતોબ કાંઠે મૂકી નહીં દો તો હું નદીમાં પડું છું, પછી મને કહેતા નહીં. મછવાના સુકાનને મેં પકડી રાખીને કહ્યું, હું તમને જરા પણ કહેવાનો નથી. તમે ખુશીથી નદીમાં પડી શકો છો ને તરીને સામે પાર ઉતરી શકો છો. એટલે તમે એમ માનો છો કે તમારા કહેવાથી હું નદીમાં પડું અને એ રીતે તમારો માર્ગ મોકળો કરું? મેં રાજવહીવટની કચેરીના ગોળાના પાણી પીધા છે. ઇબ્રાહિમે ક્યાં ગોળાનું પાણી પીધું છે અને ક્યાં ગોળાનું નથી પીધું એ વાતમાં તો મને રસ ન હતો. ભરતીના પાણી નદીને ભેટતા હતા, જાણે પિયરમાંથી પોતાની પત્નીને તેડી જવાને માટે કોક કોળીલો કંથ આવ્યો હોય એમ સાગર જાણે નદીને ભેટીને પંથ બતાવતો હતો. અલબત્ત અત્યારે અમને તાણ પડતું હતું, કેમ કે મછવાને અમારે મૂંઢા કડી આપવી પડતી હતી. કંઠારના માનવીઓને આ વાત જરાક પણ નહીં સમજાય. દરિયામાં જ્યારે ભરતી આવે છે ત્યારે એને મળતી નદીના મુખમાંથી નદીમાં ઊંધું પૂર આવ્યું હોય એમ નદીમાં ચડે છે. એટલે ખરી રીતે નદીમાં તરતી કોઈ હોડી હોય, કોઈ મછવો હોય, કોઈ જહાજ હોય એને એ મુખ તરફ આગળ વધતા રોકે જ છે. પરંતુ કીર્તારે જ્યારે આવડો આબ જેવો વિશાળ દરિયાલાલ સર્જ્યો ત્યારે સાથોસાથ આબના ચાંદરડા જેવા જહાજો પણ દરિયાને તરવાને માટે બનાવ્યા અને જહાજમાં બેસીને માનવી દરિયાલાલ ઉપર તરી શકે છે. માત્ર એની કેટલીક રીતો જાણવી જોઈએ. કુદરતનો એક અનિવાર્ય અને અફર નિયમ છે. જ્યારે દરિયામાં ભરતી ચડે ત્યારે પવન પણ ઉપડે ને જ્યાં લગી ભરતી પહોંચે ત્યાં સુધી એ જાય. એટલે જો ભરતીને સામે તાણ ચાલવું હોય તો જહાજને, મછવાને મૂંઢાકડી આપવી જોઈએ. પવન જ્યારે સામો હોય ત્યારે સામે પવને ચલાવવાને માટે જહાજ સાવ સીધું તો ન જ ચાલી શકે. સીધું ચાલે તો પવનના મારથી કાં તો એનો સર્ટ ચીરાઈ જાય ને કાં તો વહાણ ઉથલી પડે. ત્યારે નિયમ એવો કે સામે પવને સામી ભરતીએ જવું હોય ત્યારે તમારે જે તરફ જવું હોય એના અડધા કાટખૂણે સુકાન મારવાનું, એટલે કે પવન સડમાં ભરાય ને એના ઉપર સડ લપેટાઈ જાય ને દરિયાના મોજા તમને અડધ કાટખૂણે ઠેલે એટલે વહાણ અડધે કાટખૂણે આગળ વધે. થોડી વાર એટલે કે તમારે જવું હોય ત્યાં સુધી આમ એક તરફ કાટખૂણે ગયા પછી સામી બાજુને કાટખૂણે જવાનું. આમ તમારા નિશાન તરફ તમે સર્પાકારે આગળ વધી શકો. સામા પવને મછવાને ચલાવવાને માટે સુકાનને આમ વારંવાર સામસામા કાટખૂણા આપવા પડે. એને મૂંઢાકડી કહેવાય. મિયા મારી સામે જોઈ રહ્યા. એની નદીના પાણીમાં પડવાની ધમકીની મારા ઉપર અસર ના થઈ. નદીના પાણીમાં હું એમને પાડવા માગું તો પણ નહીં પડવાના એમના નિરાધારની પણ મારા ઉપર કોઈ અસર ન થઈ. એટલે મિયાને ગભરામણ થઈ હોય કે ગમે તેમ હોય, એમણે એકદમ મોટે સાદે બૂમ પાડી, વહાર 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 વહાર. મિયાની બૂમનીએ મારા ઉપર અસર ના થઈ, પણ દૂર દૂર અંધારામાં અટવાતા એમના સીદીઓએ સાંભળી. વહાર માગનાર પોતે કેવી જાતની વહાર માગે છે, અગર કેવી જાતની વહારને પસંદ કરશે એનો વિચાર કરવાનું મિયાએ સીદીઓને કદી શીખવાડ્યું હોય એમ દેખાયું નહીં. કેમ કે મિયાની બૂમના જવાબમાં મછવાની પાછળ 200-300 વાર દૂર પડી ગયેલા કાંઠા ઉપર જાણે આગનો ભડકો ઉઠ્યો ને એની પાછળ સીદીઓના તાસીરામાંથી છૂટેલી બંદૂકની ગોળીઓ પાણીમાં પછડાવા લાગી. આમાંથી એક ગોળી પાણીમાં પડીને પાછી કૂદી હશે. તળાવમાં કે નદીમાં આપણે પથ્થરો નાખીએ ને જેમ પથ્થરો કોઈ વાર પાણીની પીઠ ઉપર 1-2 ટપ લે છે તેમ કોઈ વાર બંદૂકની ગોળી પણ ટપ લઈને આગળ જાય છે. આવી રીતે ટપ ખાઈ ગયેલી એક ગોળી મિયાના હાથ ઉપર લાગી ને મિયાએ કાળી ચીસ પાડીને સથા ઉપર 1-2 ગુણાટો ખાઈ લીધી. હું ખડખડાટ હસી પડ્યો. મિયા, તમારા સીદીઓએ તમારી ધા સાંભળી ખરી હો. તાબડતોબ વહાર મોકલીએ ખરી ને તમને બરાબર હાથોહાથ પહોંચીએ ગઈ. મિયા પોતાનો હાથ હવામાં વીંચતા વીંચતા વેદનાથી ને દહેશતથી કાંપતા અવાજે, ચીસ જેવા અવાજે બોલ્યો, મારો હાથ વીંધી નાખ્યો. મેં કહ્યું, મિયા હવે વેવલીનો થામા. એક કાંકરો વાગ્યો એમાં આટલી રાડ પાડે છે ને હજી રકાબની સામે જંગમાં ઉતરવું છે. કાંકરો વાગ્યો મને? બંદૂકની ગોળી. કાંકરો જ મિયા, કાંકરો. તમારા હાથમાં કંઈ થયું નથી. આટલે દૂરથી છૂટેલી ગોળી પાણીમાં ટપ ખાઈને આવે એમાં એ કાંકરા કરતાં વધારે શું લાગવાનું હતું? હવે તમારો નાચ છોડીને છાનામાના બેસી જાઓ. દરિયો હવે નજીક આવ્યો છે ને મછવાને એની ઠેલ વાગશે એટલે મછવો આલક ડોલક થશે ને ક્યાંક સાચે સાથ દરિયામાં પડી જશો તો કોઈ ભોજિયો પણ ભાવ નહીં પૂછે. તમારા બદન ઉપર સદાને માટે દરિયાલાલનું કફન દેવાઈ જાય એ મને પોતાને ગમતી વાત છે,
પણ માણસે માણસને ચેતવવો તો જોઈએ, એટલે હું ચેતવું છું. મછવાના સથ્થા ઉપર જો તમે નાચ મુજરા કરવા માંડશો તો અહીં કંઈ તમારો બાપ જમાદાર ફતેહ મહમદ નથી બેઠો. આ તો દરિયાલાલ છે. એના કાયદાની જરાક પણ તમે અવગણના કરી તો તમને આંખના પલકારામાં ઉપાડી લેશે. પછી તમને ઠીક લાગે તેમ કરો. પોતાના હાથમાં ગોળી વાગી હતી. અલબત્ત ઘણે દૂરથી પાણીમાં એક ટપ લીધા પછી, એટલે ગોળીનું ખુન્નસ તો ખલાસ થઈ ગયું હતું. એક બાળકે બીજા બાળકને કાંકરો માર્યો હોય એમ જ ગોળી મિયાને લાગી હતી. પરંતુ મિયાને લડવાની જેટલી હોશ હતી એટલી જ જખમી થવાની દહેશત હતી. એ તો પોતાના હાથને હજી ઉપર નીચે જોઈ જ રહ્યા હતા, ભયથી છલકતી આંખોએ, કે રખે ક્યાંક ગોળીનું કાણું દેખાય છે ખરું. મને થયું કે આ મિયા આટલી સીધી સાદી વાત સમજતો નથી. એ બતાવે છે કંઠાર બોમ્બમાં જે હોય તે ખરું. દરિયાલાલનું યુદ્ધ શું છે એ જાણતો નથી. ને જવા દો એ વાત, આગળ ચલાવું. મિયા બેભાન થઈ ગયા ને મછવો હતો ભરતીના પાણી ઉપર. પાછોતર પવનમાં આગળ ને આગળ ઉડવા જ લાગ્યો. થોડી વાર પછી સીડીઓના હોકારા પડકારા સંભળાતા બંધ થયા. થોડી વાર પછી ઠકરાતનો રહ્યો સહ્યો કોલાહલ પણ સંભળાતો બંધ થયો. મિયા જ્યારે ભાનમાં આવ્યા, એમની મૂર્છા તો પ્રામાણિક રીતે જ એમના મનોભાવ બતાવતી હતી. એ મૂર્છા ક્યારે ઊંઘમાં પરિણમી એનો એમને ખ્યાલ ન હતો, ને ખ્યાલ રાખવા જેવી એ વાત પણ ન લાગી. સવારના પહોરમાં તો મછવો દયા નદીના દૂર ને વધારે દૂર સરતા કાંઠાઓ ક્યારનાએ વટાવી ગયો હતો. સવારે જ્યારે ઇબ્રાહીમ મિયાએ આંખો ઉગાડી ત્યારે ચારે તરફ એમને દરિયાલાલના બહોળા વિસ્તાર સિવાય બીજું કંઈ નજરે ન પડ્યું. કંઈક મ્લાન ને કંઈક બેપરવા એવા સ્મિત સાથે ઇબ્રાહીમે કહ્યું, ચાલો ભાઈ, તમારું રહ્યું ને અમારું રહ્યું. હું તમારો કેદી સહી. મરીને માળવે જવા કરતાં જીવતો નર ભદ્રા પામે, એ કહેવતમાં મને ખૂબ ખૂબ શ્રદ્ધા ને વિશ્વાસ છે. ઇબ્રાહીમ મિયાએ ઊભા થઈને આસપાસ નજર કરી. મછવા ઉપર વિઠલો, સુહાલી અને હું તેમજ નંદરામ ગોર ને કેસરબાઈ એકલા હતા. હું પાછલા સથ્થા ઉપર હતો ને સુકાન મારા હાથમાં હતું. મછવાના આગલા સથ્થા ઉપર પૂતળીને અઢેલીને કેસરબાઈ બેઠી હતી. જાણે એનો જન્મ આ મછવામાં થયો હોય, એનું જીવન આ મછવામાં જ વિતાવાયું હોય ને એનું મરણ પણ અહીં જ થવાનું છે એવી એને શ્રદ્ધા હોય એમ કેસરબાઈ બેઠી હતી. પૂતળીને અઢેલીને પગ લાંબા રાખીને એ જાણે પોતાના ગઢની પરસાળના થાંભલાને કાયા ટેકવીને બેઠી હોય એટલી સ્વસ્થતાથી એ બેઠી હતી. એની નજર ક્યાં હતી એ કોઈ જાણતું ન હતું, ને એના મનમાં શા તરંગો અટવાયા કરે છે એની જાણ પણ કોઈને પડે એમ ન હતું. જાણે બીજી મોરા પૂતળી હોય એવી એ સ્વસ્થ ને સનાતન લાગતી હતી. મારી પાસે ઇબ્રાહીમ બેઠો હતો. દરિયા ઉપર જેના પગ કદીએ ન પડ્યા હોય એવા માણસના ચાળા કરતો કરતો, જ્યાં ત્યાં ટેકા શોધતો, જેનો તેનો સહારો મેળવી લેતો, એ આગળના સથ્થા ઉપર ગયો ને કેસરબાઈની બાજુમાં એને પડતું મૂક્યું. કેસરબાઈએ એના ઉપર માત્ર એક જ નજર નાખી અને પછી ફેરવી લીધી. મિયા બોલ્યા, આ ઠકરાતનું ટીખલ તો ઠીક છે. ખોબા જેવડી ધરતીમાં અડધા જંગલી જેવા માણસો શક્કરબાર સમા એક ખીલાને જોરે વાછરડું કુદાકૂદ કરે એમ કુદાકૂદ કરે છે. પણ સાચું કહેજો હો કેસર, કચડો થવો છે કંઈ આ ધરતીની પીઠ ઉપર એક છે એવો બીજો? કેસરબાઈએ જવાબ ન આપ્યો. ઇબ્રાહીમે આગળ ચલાવ્યું, આ જંગલી જમાતની વચમાં સંસ્કારી માનવીઓ બે, એક તમે ને બીજો હું. તમને એમ નથી લાગતું કે તમે ને હું આવી રીતે અથડાઈએ એના કરતાં એકબીજાના મિત્રો બની જઈએ? ઇબ્રાહીમની વાત સાંભળી સરખી એ ન હોય એમ કેસરબાઈના ચહેરા ઉપર કંઈ કરતાં કંઈ ભાવ કે કંઈ રેખા સરખી એ ફરકી નહીં. પરંતુ વાત કરતા થાકે એ તો જાણે ઇબ્રાહીમ મિયા જ નહીં ને. તમને હવે તો કચ્છનો રાજગઢ જરૂર યાદ આવતો હશે. ક્યાં ત્યાં તમારી તૈનાતમાં રહેતી 10-20 વરરાણો ને ક્યાં જંગલી બાસો. હવે તો તમને પસ્તાવો થતો હશે ખરો, પણ તમારે પાછા ફરવામાં કંઈ ફિકર રાખવાની જ નથી. નાજુક નાજનીના આવા નખરાઓથી ચીડાય બીજા, હું નહીં. કેસરબાઈ ઊભી થઈ ગઈ. એણે બૂમ મારી, રકાબ જરા અહીં આવો તો. આ બેની વાતો થતી હતી એ તો હું જોતો હતો ને આછી આછી સાંભળતો પણ હતો. પરંતુ એક તો કેસરબાઈ કોની સાથે વાત કરે છે એમાં મને ખાસ રસ નહોતો, ને બીજું હવે ભરદરિયે ઈંડોળા ખાતો મછવો મારું તમામ લક્ષ માગી લેતો હતો. કેસરબાઈનો અવાજ સાંભળીને વિઠલાને સુકાન ભાળવીને અને થોડીક સૂચના આપીને હું ત્યાં ગયો. કાં તો આને તમારા કેદી તરીકે રાખો, કાં તો મને તમારી કેદી બનાવો. કેસરબાઈએ કહ્યું, તમે કંઈ કેદી નથી. મેં કહ્યું, ને તમને કેદ કરવાનું કારણ પણ નથી. કેદી તો આ માણસ છે ને એને જ કેદમાં રાખવામાં આવશે. તમે સ્વસ્થતાથી બેસવું હોય ત્યાં ને બેસવું હોય એમ બેસી શકો છો. ઇબ્રાહીમને મેં કહ્યું, મિયા તમે બે વાત ભૂલી જાઓ છો. શી? કેસરબાઈની હાજરીમાં ચોમાસામાં મોરલો ગહેકે એમ ઇબ્રાહીમ ગહેક્યો. એક તો એ કે તમે અમારી સાથે વણનોતરે આવ્યા છો. કાં તો અત્યારે જ આ દરિયામાં કૂદી પડીને ચાલ્યા જાઓ ને કાં તો તમારી સ્થિતિની શિસ્ત પાળો. ઇબ્રાહીમે ઓટ કર્યા. એના અવાજમાં ચીડ આવી. અને બીજી વાત એ
કે કેસરબાઈની સાથે તમારે એક અક્ષર પણ વાત કરવાની નથી, એની નજીકમાં જવાનું નથી. ઇબ્રાહિમ અર્ધ તિરસ્કારથી હસ્યો. હું એ વાત જાણું છું. તમારી સામે હથિયાર વગર ઊભેલા માણસ સામે તમે ઘા કરવાના નથી. તો પછી કેસરબાઈ મારી મોહદાર છે, એની સાથે વાત કરતા મને કેમ રોકવાના છો? હું તમારો કેદી હોઈશ. મને કેદમાં રાખવાની તમારી પાસે કોઈ જોગવાઈ હું જોતો નથી. મેં ઇબ્રાહિમને જવાબ ન આપ્યો, પણ પીઠ ફેરવી ગયો. મારી પીઠ પાછળ એક ખડખડાટ હસ્યો. અપમાન લાગે એવી નજરથી એ કેસરબાઈ સામે તાકી રહ્યો. મારા સમર્થ પિતાના જહાજો છૂટશે ને એના લશ્કર અહીં ઉતરશે, ત્યારે તમારી આ ખોબા જેવડી ઠકરાતને એ ઠીકરીની જેમ ફેંકી દેશે. ત્યારે આ જંગલી લોકો મારી દયા માગશે, પણ ત્યારે દયા કોઈને મળશે નહીં. નઠોર અવાજે એ બોલ્યો. મને કેદી તરીકે રાખો છે? મને, કચ્છના સાચા ધણી જમાદાર ફતેહ મહમ્મદના પુત્રને, કચ્છના રાજના જમાઈને? આવડા ખોબા જેવડા ખોખામાં તમે મને કેદી તરીકે રાખવા માંગો છો? હા 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 હા. પરંતુ એનું હાસ્ય એના ગળામાં સમાઈ ગયું ને એ મારી સામે ફાટેલી આંખે તાકી રહ્યો. હું એક દોરડું લઈને પાછો આવ્યો હતો. પગની એક ઠેસ લગાવીને મેં એને નીચે નાખી દીધો. એ ઉઠવા જતો હતો ને એના પડખામાં મેં લાત લગાવી. વેદનાથી એ બેવડ વળી ગયો ને મેં એની કેડમાં દોરડું બાંધ્યું. કાન પકડીને એને ઊભો કર્યો. મારી સામે ઊભો રાખીને મેં એને કહ્યું, સાંભળ ભાઈ ઇબ્રાહિમ, હથિયાર વગરના માણસ ઉપર હું ઘા કરતો નથી, એ તારી વાત સાચી છે, પણ હથિયાર સિવાય પણ તારી કેદ, નજર કેદ, તને બરાબર સમજાવી દેવાના ઉપાયો મારી પાસે છે. અને એક વાત સાંભળી લે, મને કોઈ રાજરીત કે રાજકારણ સાથે લેવા દેવા નથી, પણ એક વાત તને કહી મૂકું છું, ડાહ્યો હો તો કેસરબાઈ મારી પત્ની છે, એ કદી ભૂલતો નહીં, સમજો. અને હવે કેદી તરીકે અમે કેમ ને ક્યાં રાખીશું એની તને શંકા જાગી છે, એનું પણ હું હમણાં જ સમાધાન કરું છું. મેં ઇબ્રાહિમને ઉપાડ્યો, અદ્ધર તોલ્યો અને પછી ઘા કરીને દરિયામાં નાખી દીધો.